સુરતનો ધીરે ધીરે વિસ્તાર વધી રહ્યો છે, તેમ તેમ લોકોની વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે અલગ અલગ શહેરોમાંથી આવતા લોકો સુરતમાં આવીને વસે છે, જેથી લોકોની સુવિધાઓને ધ્યાનમાં લઈ સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશનને ડેવલપ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ સાથે સાથે સુરતનો ઉત્તરાણ રેલવે સ્ટેશન પર વિકાસના રંગે રંગાય અને ત્યાં પણ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી માંગ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે સુરતના ઉત્તરાણ રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં 10 થી 15 લાખ જેટલા લોકો વસવાટ કરે છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ ત્યાં આવીને વસેલા છે, જેથી તેઓને ટ્રેનમાં મુસાફરી કરવા માટે સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન સુધી જવાનો રૂટ લાંબો થાય છે. જેથી આ અસુવિધાને ધ્યાનમાં લઈ ઉત્તરાણ રેલવે સ્ટેશનને પણ ડેવલપ કરવામાં આવે તથા વધુ ટ્રેન સ્ટોપેજ આપવામાં આવે તેવી કોંગ્રેસ પ્રવક્તા દ્વારા માંગ કરવામાં આવી છે. જી કલ્પેશભાઈ, ઉત્તરાણ રેલવે સ્ટેશન પર તમે ઘણા ટાઈમથી એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ બાબતે રજૂઆત કરવા જઈ રહ્યા છો. શું છે એમાં રિઝલ્ટ અને આગળ શું રણનીતિ છે તમારી? ઉત્તરાણ સ્ટેશન પર સ્ટોપેજની માંગ અમે છેલ્લા 10-15 વર્ષથી કરી રહ્યા છે. હું 2008 થી 2014 સુધી રેલવે બોર્ડનો સભ્ય હતો. ત્યારથી મારી માંગણી છે કે ઉત્તરાણ સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ આપવામાં આવે, કેમ કે હાલમાં ઉત્તરાણ સ્ટેશન અડીને જે ગામો આવ્યા હોય, કોસાળ, અમરોલી, કોસાળ, છાપરાપાડા, વરિયાવ, ટાળવાડી, વેલંજા, આ બધા ગામો મળીને લગભગ 10 થી 15 લાખની વસ્તી છે. હાલમાં કોઈ કાંઈના સ્ટોપેજ નથી, છતાં પણ લગભગ 80,000 લાખ રૂપિયા જેવું રોજનું ટિકિટનું ત્યાં કાઉન્ટર આવે છે. જો એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ આપવામાં આવે તો હું માનું છું કે રેલવેને પણ ખૂબ સારી એવી ઇન્કમ થશે. અને કેટલાક અંશે મારું માનવું છે કે નવસારી લોકસભાના સાંસદ CR પાટીલ જો એમના મત વિસ્તારમાં વિકાસ કરીને ઉધના સ્ટેશનનો સ્ટોપેજ આપી શકતા હોય, ઉધના સ્ટેશનનો વિકાસ કરી શકતા હોય, તો સુરતના સાંસદ આ બાબતમાં કેમ પાછા પડે છે? શું મુકેશ દલાલનું પાર્ટીમાં ઉપજતું નથી કે સરકારમાં ઉપજતું નથી, એવું મારું માનવું છે. અને આવનારા દિવસોમાં અમારી માંગ સંતોષવામાં ના આવશે તો તારીખ 8/6/2025 રવિવારના રોજ સવારે 9 કલાકે અમે ઉત્તરાણ રેલવે સ્ટેશનમાં રેલ આંદોલનનો કાર્યક્રમ રાખેલ છે. અને એમાં જે કંઈ બી પરિસ્થિતિ નિર્માણ થશે એની સંપૂર્ણ જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે. આ રેલ લોકો આંદોલન માટે તમે ક્યાંયથી કોઈ મંજૂરી લીધી છે કે 4 દિવસ પહેલા જ મેં રેલવેના SP સાહેબને પણ લેટર લખીને મંજૂરી માંગી છે. મંજૂરી આપે કે ના આપે, અમારી જે માંગ છે પ્રજાહિતની માંગણી છે. અને હું આ શહેરની જનતાને પણ અપીલ કરવા માંગુ છું કે આ ટાઈપનો જે કાર્યક્રમ છે એમાં પક્ષાપક્ષી દૂર રહી ઉત્તરાણ સ્ટેશન પર એક્સપ્રેસ ગાડીના સ્ટોપેજ મળે. અને ખાસ કરીને વિસ્તારમાં પાટીદાર સમાજના લોકો રહે છે, ઉત્તર ગુજરાતના લોકો રહે છે, પરપ્રાંતીય લોકો રહે છે. એટલે અમારી માંગણી છે કે ભાઈ વડનગર એક્સપ્રેસ હોય, ગુજરાત એક્સપ્રેસ હોય કે ભાવનગર બાંદ્રા જેવી ટ્રેન હોય, આવી ગાડીના સ્ટોપેજ આપે, જેનો સીધો ફાયદો પેસેન્જરોને પણ થાય અને એ આવક થકી ફાયદો રેલવે પ્રશાસનને પણ રહે. એટલે અમારી માંગણી સંતોષવામાં ના આવશે તો 8 તારીખે અમે રેલવે આંદોલન ઉત્તરાણ સ્ટેશન પર કરશું.